જી બિલકુલ હર્ષવર્ધનભાઈ, ચારેકોર એવી ચર્ચા છે કે સરકાર પડી ભાંગશે, રાજકીય જે સત્તા છે હાલની તે બદલાશે. એટલે મને એ જણાવો કે 2025ના વર્ષમાં હાલની જે વર્તમાન સરકાર છે તેની સામે કઈ કઈ વિકટ પરિસ્થિતિ ઊભી થશે, કેવા પડકારો આવશે, અને સાથે એ પણ જણાવો કે વિપક્ષ માટે 2025નું વર્ષ કેવું રહેશે. આપ જોશો તો 2025ના વર્ષમાં જે પ્રમાણે ગ્રહો બદલાઈ રહ્યા છે એ પ્રમાણે એવું ચોક્કસ છે કે જે સરકાર એક ગઠબંધનથી બની છે ગયા વર્ષે, એમાં એ ગઠબંધનમાં કોઈ પણ એક પક્ષ જે છે તે એવું બની શકે કે નાટ્યાત્મક રીતે એ કદાચ પડી ભાગે બીજા પક્ષમાં જોડાઈ જાય, એનડીએમાંથી ઇન્ડિયામાં જોડાઈ જાય, એવું પણ બની શકે. તદુપરાંત કેટલીક તમે જોશો તો પેટા ચૂંટણીઓ રાજ્યોમાં આવી રહી છે, તો એ રાજ્યોની ચૂંટણીઓમાં પણ એવું આપ જોવા મળશે કે 2024માં જે પક્ષો અત્યારે એનડીએની સાથે છે તે પક્ષો કદાચ એવું બની શકે કે વિપક્ષમાં જાય. વિપક્ષવાળાઓને આ વખતે એવું લાગશે, એવું ભ્રમ થશે, કેમ કે રાહુ જે છે એ શનિશ્ચર સાથે છે, તો એ સમય દરમિયાનમાં વિપક્ષને એવો ભ્રમ લાગશે કે આ વખતે અમે જે છે તે જીત તરફ આગળ વધી રહ્યા છીએ. પરંતુ તે ભ્રમ જે છે કેટલાક સમય બાદ ફરીથી તૂટશે. પણ આપ જોશો તો ભારત સરકારમાં અત્યારે જે બીજેપીનું રાજ ચાલી રહ્યું છે તેમાં ચોક્કસ ઉથલપાથલ છે, પ્લસ માઇનસ છે, કેટલીક સમસ્યાઓ આવવાની છે, પરંતુ સરકાર સમગ્રપણે સંપૂર્ણપણે તૂટી જવાના ચાન્સીસ બિલકુલ નહીવત છે. તો એવું પોસિબલ થવાનું જ નથી. પરંતુ હા, એવું બની શકે કે કેટલાક નાટ્યાત્મક સ્થિતિમાં વળાંકો આવી શકે તેમ છે. અને જો હું વાત કરું 2025ના વર્ષની, તો 2025ના વર્ષમાં એવું પણ છે કે કેટલાક મોટા રાજનેતાનું નિધન પણ શક્ય છે. તો એવું પણ બની શકે કે તે નિધન બાદ પણ કેટલાક વળાંકો આવી શકે તેમ છે. જી બેન.